અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। સેટેલાઇટ જીવરાજ પાર્ક વાસણામાં ધોધમાર વરસાદની સ્થિતિ સામે આવી છે, તો આ સાથે શિવરંજની પાલડી એસજી હાઈવે પર ભારે વરસાદ પડી રહ્યો છે। મણિનગર, જશોદાનગર, ગોડાસર વિસ્તારમાં પણ વરસાદની સ્થિતિ નોંધાઈ રહી છે, તો આ સાથે ઈસનપુર, નારોલ અને થલતેજ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। सीटीएम, हाटकेश्वर, खोखरा, अमराईवाड़ी में वरसाद नोंधायो तो रबारी कोलोनी, वस्त्राल, रामोल विस्तार में वरसाद पड़ी रह्यो छे। तो आ साथे आंबावाड़ी, कांकरिया, बहरामपुरा, जमालपुर विस्तार में पण वरसाद वहेली सवारथी ज शरू थयो छे। राज्य में अत्यारे सार्वत्रिक वरसाद पड़ी रह्यो छे। अमदावाद शहरनी वात करीए, मोडी रातथी अमदावाद शहर में वरसाद छे अने सवार थतानी साथे पण वादळछायुं वातावरण, काळा डिबांग वादळों साथे राज्य में अमदावाद शहर सहित अलग अलग जिल्लाओं में वरसाद पड़ी रह्यो छे। हवामान विभागे नावकास्ट बुलेटिन जाहिर कर्युं छे कि जेमां सवारे 7 वाग्याथी लईने आगामी 3 कलाक माटे अलग अलग एलर्ट आपवामां आव्या छे। जेमां जे दक्षिण सौराष्ट्रना जिल्लाओ छे, पूर्व गुजरात और दक्षिण गुजरातना जे जिल्लाओ छे एमां रेड एलर्ट साथे अत्यंत भारे वरसादनी आगाही व्यक्त करवामां आवी छे। ज्यारे कच्छ, उत्तर गुजरात, मध्य गुजरातना जिल्लाओ छे एमां ऑरेंज एलर्ट साथे भारे वरसादनी आगाही व्यक्त करवामां आवी छे। महत्वनी वात ए छे कि जे रीते वरसाद राज्यमां पड़ी रह्यो छे एना कारणे કેટલીક જે ટ્રેન વ્યવહારો છે તેના ઉપર પણ અસર પડી રહી છે। કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે કે જેમાં અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ, સેન્ટ્રલ અમદાવાદ મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ, એટલે કે ટ્રેનો તરફથી પણ જે એલર્ટ આપવામાં આવ્યું છે, રેલવે તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યારે પણ મુસાફરો ટ્રેન માટે ઘરેથી નીકળે ત્યારે એકવાર શેડ્યુલ ચેક કરે। અમદાવાદ શહેરની વાત કરીએ, એસજી હાઈવેના અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં કાળા ડિબાંગ વાદળો અને આ વાદળો સાથે ઓરેન્જ એલર્ટની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે જેમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે વાતાવરણ અંધારપટ છે, જેના કારણે વાહન ચાલકોએ જો પસાર થવું હોય તો હેડલાઇટ્સ ચાલુ કરવાની ફરજ પડી રહી છે। હજી પણ આવી જ રીતે અવિરત વરસાદ રહે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને હજી પણ 1 થી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે। કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદની પરિસ્થિતિ આજે વહેલી સવારથી જ જોવા મળી રહી છે। કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદનો ગુરુદ્વારાથી લઈને થલતેજનો આ વિસ્તાર છે કે જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે। આ સાથે મુસાફરી કરતા તમામ લોકોને ટ્રેન અને એરપોર્ટમાં જો મુસાફરી કરતા હોય તો ફ્લાઇટ્સના શેડ્યુલમાં પણ આ ભારે વરસાદના કારણે ફેરફાર થઈ શકે। અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદની શરૂઆત થઈ છે એ પ્રમાણે હવે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ એસજી હાઈવે ગુરુદ્વારાના દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે જ્યાં મુખ્ય રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકોએ આ જ પાણીમાંથી પસાર પણ થવું પડી રહ્યું છે। અત્યારે જો આ જ પ્રકારની સ્થિતિ યથાવત રહેશે તો આગામી સમયમાં ઘણા બધા વિસ્તારો હશે કે જ્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે એ વધી જશે અને લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડશે। આ સર્વિસ રોડ નથી પરંતુ મુખ્ય રોડ છે થલતેજનો કે જ્યાં પાણી ભરાવાની જે શરૂઆત છે એ થઈ ચૂકી છે। આજે અમદાવાદ શહેર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તમામ એ દર્શકો કે જેઓ ઘરથી બહાર પણ નીકળી રહ્યા છે તો તેઓ છત્રી અને રેનકોટ લઈને નીકળે તે પ્રકારની અપીલ પણ હવામાન વિભાગ કરી રહ્યું છે અને સાથે જ સાવચેતી પણ રાખે તે પ્રકારની ચેતવણી પણ આપવામાં આવી છે। કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદનું આ મુખ્ય એસજી હાઈવે કે જે 24 કલાક બિઝી રહેતો આ હાઈવે પરના આ જ દ્રશ્યો છે કે હજી તો વહેલી સવારે સિઝનના આ પ્રથમ વરસાદની શરૂઆત છે। જોકે અમદાવાદમાં હજી સુધી એટલી માત્રામાં વરસાદ નથી વરસ્યો, ત્યાં પણ પાણી ભરાવની સમસ્યા સામે આવી। આ વિઝિબિલિટી ઘટી રહી છે। એસજી હાઈવેના આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સતત ટ્રાફિક જામ સર્જાયો છે। વહેલી સવારે ઓફિસ અવર્સ દરમિયાન લોકોને મુશ્કેલી પડી રહી છે। આ વરસાદની સ્થિતિના કારણે લાંબી વાહનોની કતારો લાગી છે। હાઈવે પરના આ ખાસ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં હજી તો માત્ર થોડોક જ વરસાદ શરૂ થયો છે, ત્યાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે હજી પણ 1-2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે। અમદાવાદ માટે ખાસ આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે તમામ લોકોને આ વરસાદની સ્થિતિનો સામનો કરવા માટે રેનકોટ લઈને ઘરથી બહાર નીકળે અને આ સાથે ટ્રાવેલિંગ કરતા લોકો માટે ખાસ શેડ્યુલ ચેક કરી અને પછી જ ઘરથી બહાર નીકળે। જો કે આગામી દિવસો દરમિયાન ખાસ અમદાવાદના તમામ વિસ્તારોમાં
વરસાદ પડે તેના માટે પણ તંત્ર દ્વારા ખાસ કામગીરી કરવામાં આવી છે અને પ્રી મોન્સૂન કામગીરી માટે પણ એટલું જ એમસી તંત્ર કટિબદ્ધ.